સર, તમારું નામ શું છે અને આજે જે તમે કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર આપ્યું છે એ એનો ધ્યેય શું છે? હું કાંતિભાઈ રાંદેરિયા, સુરત શહેર દક્ષિણ ગુજરાત દલિત સમાજના પ્રમુખ તરીકે અને સમગ્ર ગુજરાતના આદિવાસી અને દલિત સમાજ વતી અમે જે સુરત કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એનો ધ્યેય એક જ છે કે સમગ્ર ગુજરાતની અંદર નજીકના ભવિષ્યની અંદર સુરત મહાનગરપાલિકાની સાથે સમગ્ર ગુજરાતની અંદર પાલિકાઓનું ઇલેક્શન આવી રહ્યું છે. ત્યાં સુરત શહેરને લક્ષમાં લઈએ તો સુરત શહેરમાં જે સમગ્ર ગુજરાતમાં મેયરનું રોટેશન હોય છે અને મેયરનું રોટેશન એ રીતનું હોય છે કે 10 વર્ષ કે 5 વર્ષ શિડ્યુલ કાસ્ટનો હોય અને અન્ય મહિલા હોય અને સવર્ણો હોય, તો તે રેશિયો સુરતની અંદર જળવાતો નથી. બીજું કે સુરત મહાનગરપાલિકાની અંદર 1995ની અંદર 9 સીટ સુરત મહાનગરપાલિકામાં શિડ્યુલ કાસ્ટની હતી અને શિડ્યુલ ટ્રાઇબની 16 સીટ હતી. તે ઘટીને 2000ની અંદર 7 થઈ ગઈ, 2005ની અંદર 5 થઈ ગઈ, 2015ની અંદર 3 થઈ ગઈ. તો સુરતની અંદર કે સમગ્ર ગુજરાતની અંદર વસ્તી જ્યારે વધતી હોય તો સીટ બી વધવી જોઈએ. તો સીટ વસ્તી વધે ને સીટ ઘટે એ કેટલા અંશે વ્યાજબી છે? બીજું કે જ્યારે તમે સીમાંકન કરો છો તો સીમાંકન કરો છો ત્યારે પણ તમારે એ રેશિયો જાળવવો જોઈએ. બીજું કે બંધારણ 1950ની અંદર જ્યારે બંધારણ આપવામાં આવ્યું ત્યારે અનુચ્છેદ 243ની અંદર સંપૂર્ણ જોગવાઈ છે કે 100 પર 60 સીટ અને 100 પર 14 સીટ આ જળવાવું જોઈએ. એ જળવાતું નથી એટલે અમને જે અન્યાય થાય છે એ અન્યાયનો ના ભાગરૂપે અમે સુરત કલેક્ટરને, રાજ્યપાલને અને મુખ્ય ચૂંટણી કમિશનરને કલેક્ટર મારફત આવેદનપત્ર આપીને રજૂઆત કરી.